જય માતાજી, જય રખાતા મિત્રો. તો આજે અમે આવી ગયા છીએ વિડીયો બનાવવા. જે ભાઈ હું અને આપણા રખાતાની વિડીયો સરસ બનાવી છીએ. અને મારા વિડીયોમાં લાઈક કરજો, વિડીયો શેર કરજો. અને યુટ્યુબની ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબની રિંગ બનાવી છે જે ભાઈએ અને મેં બનાવી છે. અમારી આઈડીમાં બધા વિશાલભાઈએ મેકેલી છે અને મેં હીરાભાઈએ મેં બધા આઈડીમાં લિંક મેકેલી છે. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હા, અને જેટલો બને એટલું આપણે છે ને યુટ્યુબ ચેનલની અંદર વિડીયો શેર કરજો. કમેન્ટમાં જય રખાતા લખજો. અને કેમ કે મારો ભાઈ મેં રખાતાની વિડીયો સરસ બનાવી છે. હા, અને આપણે વિડીયોમાં લાઈક કરવાનું ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જય રખાતા લખજો. તો લોકેશન કેવું છે જો વિડીયો બનાવવાનું બધે જો આમ જો સોલર નાખેલા છે. આ બાજુ છે અમારા બધા લોકેશન એક નંબર છે. જો ડુંગરો છે અમારા આ મલકોર. જો લોકેશન જો આ અમે ધારુમાં આવેલા છીએ. અને ધાર એટલે કેવી ધાર? હા, ખાસ વિડીયો બનાવો તમે આવ્યા છીએ. હા, અમારા આજનો બ્લોગ છે. અને આજે મેં શરૂઆત કરીશું 5 બ્લોગ બનાવશું. અને આજે મેં બ્લોગ બનાવીશું અને રાતે મેં 9 વાગે અપલોડ કરશું યુટ્યુબમાં. હા, જય માતાજી. ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ન ભૂલતા. જય રખાતા અને જય માતાજી. જો આ લોકેશન જો આપણે હમે ધાર છે દાદા. જો આ ધાર છે સીધી ઓલા પણ જો હામી ધાર છે. જો આ જયભાઈ અમારી આ બાજુ જાય છે. જો લોકેશન તો બહુ ખતરનાક છે મારો ભાઈ. અને આ વિડીયો અમારે છે ને બંધ જ નહીં થાય, કેમ કે લોકેશન અમારે ભાડી જાય એટલે મેં વિડીયો બંધ કરવી જ નહીં. અમે ચાલુ રાખી. જો અમે ઉતરી છીએ. જો અને દાદાની દયા છે આપણી વિડીયો તો આવ્યા જ રાખશે ભાઈ. હા, તમે દેવી પૂજક આપણા બધા સપોર્ટ કરતા. હા, સપોર્ટ કરતા રહેજો. આવો કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ હવે ગાનું કરવાનું છે ભાઈ. જો જાહેરાત છીએ અત્યારે. જો ભાઈ, અને આજે આ વિડીયો શૂટ નાનો વિડીયો નથી બનાવ્યો, મેં મોટો વિડીયો બનાવ્યો છે. અને આ તમારે જોવો આ પૂરો વિડીયો જોજો. અને સપોર્ટ તમારે છે જેટલો થાય એટલો વિડીયો સપોર્ટ કરજો. અને અમારા યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, અને અમારા દીપ સમાજ આપણે રખાતાનો વિડીયો બનાવવો હોય, માતાજીને બનાવવો હોય. અને આપણે વિશાલભાઈ સોલંકી, જયભાઈ, હું, અમારા એક સાહિલભાઈ સાથે 4 જણા છીએ અમે. અને અમારે ગ્રુપ બનાવવાનું છે. એ આવો ત્યારે એ ભાઈ અત્યારે કામે ગયા છે બહાર. અને હા, 4-5 જણા અને 4-5 બીજા એટલે 10 જણાનું ગ્રુપ બનાવવાનું છે. કેવું ખબર કે આપણે ગરીબ લોકોની સેવા કરવાની છે. આપણે માતાજીની, દેવી દાદાની, રખાતદાની જેટલી બને એટલી આપણે સેવા કરવાની. માતાજીની છે, ગરીબની સેવા કરવાની છે. અને અમને 4-5 જણાને સપોર્ટ કરવાનો છે. અહીંને 4-5 જણા બહારના છે આપણા સપોર્ટ કરવાનો છે. બસ મારી 90 દીપ સમાજને કહું છું. તમે સપોર્ટ કરતા રહેશો તો અમે આગળ આવીશું. અને આપણે ગરીબની સેવા પણ કરશું. બોલો રખાત દાદાની. જય. અરે